રાજ્ય સરકાર ડ્રોપઆઉટ રેશિયો પર શું કામ કરી રહી છે, કેટલી સફળતા મળી છે? કારણ કે એનરોલમેન્ટ તો આપણે કરાવી દઈએ છીએ, બધા જ અધિકારીઓને મંત્રીઓને અલગ અલગ પ્રદેશોમાં મોકલી દઈએ છીએ, બધાને મોટિવેટ કરીને સ્કૂલ સુધી તો લઈ જઈએ છીએ, પણ ડ્રોપઆઉટ રેશિયો એક મોટી સમસ્યા છે. આ ડ્રોપઆઉટ રેશિયો એ ખરેખર મોટી સમસ્યા હતી. 2002થી લઈને આ 2025નું આપણે જોઈએ તો એક વખતે 2001માં 37 પોઈન્ટનો ડ્રોપઆઉટ રેશિયો હતો 1 થી 8, પણ અત્યારે આપણા એ ક્રમશઃ ઘટતા આજે 2.75 પર આવી ગયો છે અત્યારે. અને એમાં પણ આપણે સુધારો કરી રહ્યા છીએ. આ 1 થી 8 ધોરણમાં તો આપણે જે નામાંકન પૂરેપૂરું કરી રહીએ છીએ, પણ એના પછીનો જે છે, આજે ઘણીવાર ટીવી મીડિયામાં અને પેપરમાં આવતું આવા જે બાબતો આવે છે, ધોરણ 1 થી 8 સુધી તો આપણે પહોંચીએ છીએ, પણ 8 પછી આપણા માધ્યમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓ આગળ જાય એના માટે પણ આપણે વ્યવસ્થા કરી છે. આ 2-3 વર્ષથી આપણે કન્યા કેળવણી મહોત્સવ 1 થી 8 ધોરણોમાં આપણે કરતા હતા પહેલા ધોરણમાં, પણ એનાથી આગળ વધીને 3 વર્ષથી આપણે આ ધોરણ 9નો પણ પ્રવેશોત્સવ આપણે ઉજવીએ છીએ, ને એમાં પણ અમારા ડીઓ ડીપીઓને એડવાન્સ સૂચના આપવામાં આવે છે. ને જ્યાં ડ્રોપ આઉટ જે વિશેષમાં વિદ્યાર્થીઓ તે થાય છે અથવા એડમિશન લેતા નથી ધોરણ 8 પછી, આપણી પાસે વિદ્યાર્થીઓનો યુનિક આઈડી નંબર છે, એના પરથી આપણે ખરાઈ કરીએ છીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી. એટલે વિદ્યાર્થી ધોરણ 8 પછી આ 9મા ધોરણમાં એને એડમિશન લીધું કે કેમ, એ થોડો અમને આ વખતે એનો ડિટેલ રિપોર્ટ 2 વર્ષથી આપણે મેળવીએ છીએ. એવા જે ક્લસ્ટર છે ત્યાં આ વખતે અમારા અધિકારીશ્રીઓને પદાધિકારીઓને મોકલીને પણ આપણે નામાંકન પૂરેપૂરું થાય માધ્યમિક શાળામાં, એના માટેના પ્રયત્નો અમારા ચાલુ છે, અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે. અને સવિશેષ એના કારણો થોડા એ પણ હતા કે જ્યાં એવો એરિયા છે ત્યાં 5 કિલોમીટરની એરિયામાં જે માધ્યમિક શાળા ના હોય, એટલે એવા વિદ્યાર્થીઓ ત્યાં ચાલીને જવું પડતું હોય, એટલે એડમિશન લેતા નહોતા. તેમ છતાં આપણે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા આપણે કરીએ છીએ, અને માધ્યમિકમાં પણ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા આપણે ચાલુ સાલે અમે ચાલુ કરવાના છીએ. અને સવિશેષમાં બજેટમાં જોગવાઈ કરીને 90 જેટલી સ્કૂલો આપણી માધ્યમિક નવી શરૂ કરવા જઈ રહ્યા છે, તો જ્યાં આ ડ્રોપ આઉટનો જે સમસ્યા છે, વિદ્યાર્થીઓને ટાઉનમાં જવાના, તાલુકા કક્ષાએ અથવા ટાઉનમાં જવા માટેની વ્યવસ્થા ના હોય, અથવા કેટલાક સમાજોમાં દીકરીઓને બહાર ભણવા માટે વાલીઓ પણ મોકલતા નથી ધોરણ 8 પછી, તો એમને ગ્રામ્ય કક્ષાએ એમના ત્યાં જ સ્થળ પર એમને આ માધ્યમિક શિક્ષણ મળી રહે એના માટેની વ્યવસ્થા આ નવી સ્કૂલો ચાલુ કરીને અમે આપવાના છે.